કરે છે મારું છોકરું? એ બેટા મારું નેનું બબુડું ભાઈ. ઓમ જો બેટા, ઓમ જો માર સોડી. હા ઓમ જો. ભાઈ લો ઉઠો લે, છોકરો ઉઠી ગયો બેટા. જો પપ્પા હેડે બેટા, પપ્પા હેડે. આવજે હો. બાબા હેડે જવું તો પપ્પા અંગર આવજે. તો બસ ટિફિન કમ્પ્લીટ ભર્યું છે ને બધું? બધું કમ્પ્લીટ કરીને મેલ્યું. નો હો ભર. બાપા ના આવે તો થોડો નાસ્તો કરી આલજે હો. એટલે તમે શીખવાડશે બધું મને? અલી આ તો કીધું. પણ મને રોજની ખબર નહીં, હું રોજ આલતી નહીં. તમારે પંચાયતો કરવાની. પણ આ તો કીધું અમુ શું વધારે દારા છે કે રહ્યા. આ નાસ્તાનું કીધું મો તો રાગ બોલ. હવે હારું બોલો કે જતો તો હારું બોલો ને, હાલ ટપકી પડશે. તમે તો ઈકન ગુડોણા હશો ને મારે કોણ બધું કરશે? વેલા વેલા થોડું હારું બોલવાનું રાખ. લેડ હું જઉં હો. પંચાયતો નહીં કરવાની, મને બધી ખબર પડે છે હું કરવું હું ના કરું. આવડજો ને મને ઘર ચલાવતા શીખવાડતા હોય એમ કરું છું. ભઈલા એ મારું છોકરું. હા હવાર પડી ગયું, ઠંડુ ઠંડી હવાર છે. શિયાળો તૈયાર થઈ ગયો. અબ્બા ભાઈ સોમાવું જતું રવાયું કે સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો હો. સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો હો. તારે ચડવા તે ગોડલો હંસલો પરદેશી વીરા હો. તારે ચડવા તે ગોડલો હંસલો પરદેશી વીરા કે તારી ઉમર ગણીને ધન તોડા રે હો. તારી ઉમર ગણીને ધન થોડા રે. અરે બેરુ વાહ, હું ગોય છે યાર તું તો. તાની યાર હવાર હવારમાં ભજન જ જોવા કે તાની યાર છો છેવું છેવું ચાલે. અરે તું તો લોકડાયરા કરે ને, લોકડાયરા એવો માણસ છે કે. આ તો બધું મેલી દીધું પણ એના હાથો ને હથિયાર છોડે ચલાના કદી નહીં ભૂલતા બી. માથા છે ગમે તે પણ તો આવરો હતો ને તાનનો ગોય છે. પણ મો સપનું પૂરું નહીં થતું. સપનું મારું પૂરું ના થયું. મારે જવું છે પેલા ઉપર. શેના ઉપર? આ લોકડાયરા ઉપર હા ટેજ ઉપર. પણ ખબર ઈ તો જતા જતા તો જઈ રહ્યા પણ અત્યારે તને ખબર છે કોને કહેવાય ના? મેં એવું કીધું તારી ઉંમર ગણીને દન થોડા. એ વાત સાચી. હા થોડા જ રહ્યા. આપણે તો થોડા તો રહ્યા આપણે હાજા છીએ પણ તને ખબર છે ગોડિયાને કેવું દુઃખ છે તને ખબર છે? હું છે લે તું કમ્પ્લીટ નહીં? ગોડિયો કમ્પ્લીટ નહીં, કોઈને બહાર પાડ્યું નહીં પણ ગોડિયાને કેન્સર છે. બાપરે કેન્સર છે લે? એટલે કેન્સર છે ગોડાને. તું બળદ્યા ખાવાનું રાખ. અતારોનો દુઃખ હારો નહીં. આ શો થઈ થઈને હેડ્યો છું. કોક દુઃખ ફાટી પડશે તો ફાટી પડે, શિરાઈ પડે. એ લે મર કે મર મનુ લે મઈ નાખી છે કોઈ. ખા કે એમ કહું થોડું ધરાઈને ખા. ખાવ છું કેટલું ખાવ કેટલું ગોડિયા હારું આવું નથી. શીખર હારું આ તો મને સમાચાર મળ્યા કે કેન્સર છે. અરે આ તો આજકાલનો મહેમાન કહેવાય ગોડો તો. શું કરીશું ગોડા? ગોડાને આપણે છે ને એને કહેશું કે ચિંતા ના કરતો. ગોડા ખબર હે કે મને કેન્સર છે હોય નહીં. શીખર આપણે સબોનું કહેવાય નહીં કે ભાઈ તો ના રકમ મરી જાય પાછું. મારી લે પણ આપણે એટલી ખબર રાખવાની છે કે અમે છે ને હરખું ખાવાનું અને જેવું ખાવા જેવું હોય ને એ જ ખાવાનું. વેરફેર ખાવાનું હોય નહીં. આ તો દુઃખ પેટમાં પહેરી દો લ્યા. તું ઉતરી જઈ શીશરી ખાવી જ દે. એવું બધું બંધ કરી દે. એટલે ડોશી વંગારે એટલે ખાઈ જ પડે. ગોળ વંગારે પેલી હેડ. હવે તારે થોડા ગોળ ખાઈ લે. મારે ગરમ છે? ગરમ હતા કાચી બંધ ઠંડુ. ઠંડુ નહીં ગોળ ગરમ હોય ગયા. ગરમ ખાવાના તું ચાલો. મેં કીધું કોઈ કાવા તો વળી કટકો કટકો બે ભેગા ખાઈ. બેટા ઓ જોગલો ઓ કાઢે છે બેટા. હા હા હોઈ ગયા હતા. લે 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 ઓ મારો છોકરો ઓ કાઢે છે બેટા. જમો જો ભૂખ લાગી છે. લે 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 હા લે લે આવો મારું છોકરું. દેખાય છે દાડો ઉગ્યો બેટા. દાડો ઉગ્યો છે. દાડો ઉગ્યો છે. ઓ એક મજા આવે છે. શું કરો તમે? છોકરાને અડવા નહીં તમને કેટલી વખત કીધું હે મારા? લગી રહો વભરાતું જ નહીં તમને. પણ રમાડતો છું. મોઢું તમારું સેટું રાખવાનું હે ને અને
મુઢા ઉપર હંમેશા મુઢું પેલું ઢોકેલું રાખીને બોલવાનું. લગીરે 1000 વખત કીધું, લગીરે સુધરતા જ નહીં, જો નેના કાલા હોય એમ. રમાડતો તો છોકરા મી શું કશું કીધું સર ઓ બેટા હેડ માર છોડ હેડ. હું શું કોઈ ખોટું ફાળું છું પણ રમાડ તમારે કેટલી વખત મેં કીધું કે નહીં હેડવાનું તો નહીં હેડવાનું. મારા છોકરાનો છોકરો તો હું ના રમાડી એ ભાઈ મારો હાનો છોકરો હોય કે તમારો ગમે તે ના હોય, તમને કેટલી વખત કીધું હો? જો પડી મૂક્યા હોય પડી રહો કે તમે, અને છોકરાને તમારા ભૂલથી નહીં હેડવાનું તમારું. તમને 1000 વખત કીધું લગી રહો, તમારે ના પડે ને તમારો છોકરો હું જોવો લગી રે. યુવાના નોમની લોડીઓ જ ના જ્યાં ખાટલામાં પડ્યા છો. તમને જેટલી વખત કીધું મારા છોકરાથી શેટું રવાનું. હા એટલો તું શું પહાડ આવ્યો છે મરી જાય ના કરતી તમારે લાડો છે મારે તો મરી જા ફાટી પડે ના કરતો. આ દુઃખ લઈ લઈ હું નહીં બધું કરી શકતી. ઉપરથી મારે તો હાચરવાના, અને તમારો દુઃખ મારો છોકરો ચોટી એની બીકો લઈ લઈને ફરવાનું, તો એનાથી તો શેટા ના જો તમે. હા શરમ કરો લગી, શરમ કરો ને થોડી શરમ તો ચોક જઈને મરો જો, પણ એ ઘરમાં આપવાનું નહીં કહી દઉં. ખબર કશું કર્યું નહીં છોકરાને ખાલી મેં રમાડ લાડ કરે બીજું શું કર્યું છે મારો છોકરો હું ના રમાડે બાયડી એવી મળી છે ને દાદા હા આવી શકો હા આરામ કા ઓ દવા બવા લેજો ટાઈમ, અને ખાવાનું રાખજો. હા હા રાખું ના તે મગ ખાવાના, મગનું પાણી પીવાનું અને આવું ખાવાનું, દરેક ખાવાનું, ચિંતા નહીં કરવાની. છોકરાને બીટ લાવે થોડું ફરફૂટ ખાવાનું. આવું સફરજન ફરફૂટ શું ખાય ભાઈ ક્યાં તાણ પર ઘરમાં તમે જોવો તો કેટલા ટાઈમથી નાખી મેળ્યો કોઈ નહીં હું આવું બોલો મારા આ ઘર મારું છે હું ના જઈએ કો મારા ઘરમાં ચાલુ કરવાનું જઈએ કોક ઘર બન્યાનું ઘરમાં હું ના જઈએ એ કયો ખાલી મારા છોકરાનો છોકરો હતો ને રમાડતો હતો બરાબર રમાતો હતો મારા હાથમાં લઈ લીધો જોન ચો પોલી ફોન બાયડી જોન ચો મને ઘરમાં કોઈ પહેવા નહીં ગયા કોઈ વસ્તુ મને કોઈ એડવા નહીં જોઈ નહીં બધું સારું થાય ભગવાન. દુઃખ દરેક નામમાં હાલો થઈ જાય પછી કોઈ ભગવાન ના આવે, કારણ નસીબમાં લખેલું હોય થવાનું છે, ભરાઈ જવાનું કશું દુઃખ દરેક ના હોય કુદરતી લખેલું દુઃખ તો શું કરીએ આપણે. હા સબાનું છે કોઈ જીગર રાય છે ને ખાવા રાય કશું ના થાય ખાઉં છું ખાવાનું ના હોય પણ આવું ભાઈ આપણા ઘરમાં આપણને કોક ના થવા છે એટલે આપણને ના થાય એમ કેવું થાય એટલે આપણને આમાં સાત દાડો મજૂરી કરી બનવાલી. હા મજૂરી તો ભાઈ છોકરા તો ચીજ ખાલી મજૂરી કરી કોઈ ગયડા થાય એટલે આડું બધું રહેવાનું પણ પડતા તો કેટલું ના કરે અને અત્યારે આપણને તરહોળું એટલે ના કુદરત રૂઠી જાય. શું વાત કરો તમે? કશું હતું નહીં, બેહો હો, કોઈ ચિંતા યાતી જવાની, બધું સારું થશે. રોય નહીં તો બધું સારું થશે. રોવાન પડી ગઈ આખો તો રોવાન નહીં તું રોય તો દુઃખ વધે જશે પાછું. મન ઉપર લેવાનું જ દઈ તો હા તો શું ઘોળા જેવું હા એવું રાખ ભગવાન સાથે ભગવાન કરવાનું. હા દુઃખ છે એ છે તાન હા અમુક થોડું લાગે. હા. જાતે કરીને કોઈ દુઃખ થોડું લાવે. હે તું હરવા ફરવા રાખવાનું ફરું બેસી રહેવાની કોઈ એમ તો ફરું ને આટલા ફરું આટલામાં થોડા વટા મારવાના બાલ ખાસા જતા રહ્યા નહીં કોઈ. ચોળીસી પાછળ તો બે ટાલું પડી ગયું છે પાછળ એવું કહેવાય ના ને ને તમે કેવું? યાટી જાય. હારું ગોડા બે હો ભાઈ. જાઉં ખબર લેવા ઓ કીધું હાલ હાલ પછી ને હાલ બે હો. આવું બી મોણો તો ખબર લેવા આવું શું હા એ તો હલાજી છે લાય મોટો હાય પાણી નહીં
અચાનક આવશે પાણી મને આલી દે લાય રાગ રાગ જવું ઘર હમ તે પાણી પીતો ભરતો હા એટલે મારો ભઈલો એક તો રહેતો નહીં બાપા ઘરનું કરવાનું એને રાખવાનું રોડો કરો એને ભૂસું થાય તો રોવો ખવડાય ને તારું ઊંઘાડી દીધો તે બાયડી હવ કોમ હતું ઓ આમ તો કોઈ રે પેલા ગોડાને ખાવા બાવાનું આલજો મગ દે બગ બાફી ના હોય તો કપડી એટલે કને કયો છો એક પહેલાની વાત નહીં પણ પેલા ખાટલું થઈ ગયેલા ખાટલામાં નાખ્યો છે બાયડી ખાટલો હારો એ જાતે પડી રહીશું અમે નહીં નાશ્યા અને કોણ કે તમે પંચાયત તો કૂટવા હોય કણા એટલે અમે ખવડાવતો જ નહીં હોય ઓન પણ હારો ખાટલો આલીને ગાબ આપણે ગોદરું કેળે ગોદરું પણ તમે મારા ઘરની પંચાયતો હુલ્યા કૂટોસ મારું એમ કેવું છું તમારે મારા ઘરનું હું જોવાનું તમે તમારું વાંચવો પણ દુઃખ મોટું છે એટલે કે એ છે દુઃખ યાર મોટું સાથે મારા ઓલે છે દુઃખ હા યુવાની કરેલી કરણીઓ ભોગવું એમાં મારે હું લેવા દેવા વાત બધી સાચી છે પણ યાર ડોબો કઈડે પાછો નવો રોગ પાછો થાય એના કરતા ઓય રાખે એ નાખે વાડીમાં રાખ્યા હોય તો ઘરમાં નહીં રાખ મારે નેનો છોકરો છે ઘરમાં હા નેના છોકરા ઉપર મારું શું અસર પડે ઓય કણ આવી જશે પંચાયતો કાઢવાને એટલું બધું તમને બહુ પેલી ઉપરમણ આવી જતું હોય ને તો લઈ જાઓ તમારા અંગાત જો તમારે ઘેર સેવા કરજો તમ તાર તમને ખબર પડે ચીમ સેવાઓ થઈશું બાયડી એવું ના હોય ઘેરો મા બાપ છે તમે એવાના વરોણે કૂદો છો અને તમે એવાના જે જગ્યાએ રહો કશું નહીં અમન હું પોત પછી લાઈન હાલ દે એક માર ઘર ચાલવું છે હા ચમ ના લેવા ઉભા રે મોટી મોટી ફાડતા હતા ને નાના કોઈ તો હાવો મોટી વાતો જ કરે કોઈ ઘરનું આપણું ચલાવાય ના આવે કા કોઈ લઈ જવાય તૈયાર ના થાય બધી ખબર પડે છે કોઈ કણ આવી જશે પોતાના પગમાં બળે ઓલવો કે મારું એમ કેવું હા એક તો દોયરા તૂટતા નહીં એવા કાઠા દોયરા પહેલા ગોદરો કરવા કાઠા દોયરા લાવવાના અને પછી હું તો તૂટું નહીં ના હોય ને બધા ગાભા કાઢી અને આ નોરતો ને બોરતો આવશે ને બધા ગોદરો ના હોય તપાડ દઉં ને ધોઈ દઉં હાય હાય કંટાળી ગયો બોલ કંટાળી ગયો આજ તો કેટલી લાઈન હતી ને તેમ કેટલું ભોરે આઈન બેચ્યા કંટાળ્યા તે મારા ઓલે કંટાળી નેકરી પડો છો પણ બાપા યાર થોડી શાંતિ રાખ કોઈ કંટાળીને એક કોરી આયા હોય મારા ઓલે કંટાળી નહીં આયા તમને કહી દઉં ઘેર આખો દર પડી નહીં રહેતી હું અને આ દવા પાહી દવા લઈ આયા દવા લાવવી જ પડે કે આ બાપાને કેટલી દવા કરવી પડે કે જે આખા નાખા બધા તો તમારી દવાઓમાં ના નાખવાના હોય મારા છોકરો 4 દાડાથી ને શરદી બરતી થઈ ગઈ હમુર તો તમે વિચારો છો કે દવા કોણ લઈ જઈએ બાપ કાઢો છો મરવા પડ્યો તો મરવા દો કે ભલા મોણા ઉલે તમે મારો જીવ લેવા બેઠા છો થોડું વ્યવસ્થિત બોલ હતા વ્યવસ્થિત બોલ કરું હું કશું વ્યવસ્થિત નહીં બોલવું વ્યવસ્થિત બોલવાનું આ મારો હજી આ છોકરો હજી આમ પૂંપડો છે ને એનો એની દવાઓ નહીં કરવા તાર પેલો ઘરડો મરવા પડે છે એનો ઉડીએ ચલાયો છે એના ઓલે આખો પગાર નાખીને હેડે આવું છું મરવા દેતા નહીં લાભ તો પડે જ કે દવા વાત કરું તો મારા છોકરા નહીં ગાલવાનો મોય કઈ દઉં તમને મારા છોકરા હાચવાનો નહીં બાપા નહીં લાવી નહીં લાવ લે શરદી એટલે ઘર બાર હરખું ચલાવવાનું નહીં મારે જે ઘરમાં વસ્તુ જોતી ને મારે એમની મન વાળવું પડે છે આ ભાઈ લાવ લે શરદી નું ઉધરોની બાટલી છે કે ના બીજી છોકરા બાપાની મારા ઘરમાં ગમે તે જોતું હોય તો મારે તમારા મૂઢો તાચી રહેવાનો અને આખા કે 10,000 પગાર આવ્યો દવામાં નાખું છું નાના ઇના કરતી મુતકો દવા બવા આલીને મોડા માણસને જેટલી સેવા થાય એટલી સેવા કરવાની છે તું ખોટો રગવા કરે છે કે કશું કરવું નહીં મારું તમારે લાયો હવે કહી દઉં આજ પછી આ મહિને દવા લાય ને હવે દવા નહીં લાવવા દઉં હા હે આવું કરો તમે હા આ માટલા નડવા ના નહીં પાડી મી તમારું માટલા નહીં અડવાનું મારું આખું બધું ઘરનું પાણી આ જેવું કરી તમે તો મને એક વખત નહીં 1000 વખત કીધું મારા ઘરના ઉંબરક મારા માટલો ને મારા છોકરા નાડવાનું નહીં તારા લાગ્યું હોય તો તમને તો કને હેલે પેલી ગઢીમાંથી પોણ પીવાનું માટલા ને ચા માડ્યા તમે હા બાપા કંટાળી શું કોક રસ્તો કરો અને ગમે તે કરો થોડી શાંતિ રાખ માટલા નું લેવા આડે માટલા જ મળે જે મોય ઘર મોય ઘર મોય શાનનો તરસ્યો જોતો પાણી પીવા માટલું શું કરવાનું સોટો પાણી પીવા નહીં મળ્યું શાનનું પાણી થઈ રહ્યું
છોટો પોણી લેવા આવ્યો છે માટલું પોણી લાવે મને હું કરું એ ભગવાન હું કરવાની આ જિંદગી પોણી ના ખાવાના વાંકા પડી જાય એ પ્રભુ हम तो ने दो होते બાપા બાપા ખોટી કા જફા કરો છો તમને ખબર તો છે કે યારી લગીર ચલાવતી નહીં ઘરમાં વાપરું બરોબર ખોટું તમે એવું કઈ જોતે અડતા હશો કયો એ ના પાડે છે ખોટું તમને ત્યાં અસલ ખાટલો તો ઢાળિયા રહ્યો છે સોના મોના એ પડ્યા રહેતા હોય તો બે ટાઈમ ખાવાનું નહીં આવતું એ કન કયો બાપા યા બે હાથ હું જોડું છું અમે હું કંટાળી જશું બાપા એક કોઈ નોકરી કરવી તમારી દવા લાવવી ઘર સલબવું આમ એકલા હાથ મારે શું કરવાનું બાપા કયો શાંતિથી તમે પડ્યા રહેતા હોય તૂટેલા ખાટલામાં શું કા જફા કરતા હશો ખોટી ના રોજ તમે અડો છો જો તો રોજ ઘરમાં ઝઘડા થાય છે આ હું રોજ કંકા કરવાનું કહેજો બાપા બેટા બાપા હું એ બે હાથ જોડું છું તો મને અમે એવો કંટાળો છું હું તો મને તો કશું હુજ જ નહીં પડતી બોલો એક કોઈ 10,000 12,000 પગાર આવે એમાંથી તમારે 3-4,000 ની તો મારા મહિને દવા થાય કયો જો શાંતિથી જઈને ત્યાં બે હો ખાટલા જો વધારે કંકા ના હારો બાપા ઘરમાં કંકા કરવાથી તમને ખબર છે ઘરની પથારી ફરી જાય રોજ ઘરમાં દાડો ઉગન ઝઘડા કયો દાડો હાહાકાર દાડો ભાળ્યો જ નહીં કયો એક દાડો એ મારો હાહાકાર નહીં જોયો દરરોજ મારે નોકરી જવાનું તો માથું સળીને જવાનું નીથી કંટાળીને આપવાનું તારું ઊભા થજો ઊભા થો એ ખોટું ના પારા છે તો આપણે નહીં અડવાનું જો તો જો ખાટલા ઉગાડો હું આવું છું હમણાં હો ને દવા લઈ લો તો મેં લઈને આવ્યો હા ઓય ગોમમાં જતો તો થોડું કોમ હતું તે એ પેલા બાપ ની હો રાખો બાપડું મરી જહ ખબર છે નહીં પડતી તમે ખાવાનું આલો ને ઈ ઘર બહાર મૂક્યો છે ઈ ઘરમાં રાખતા તો ઘર કોનું છે ઈનું છે ના ના ખબર નહીં પડતી તમને ખાવાય આલે છે વાલા ભાઈ એવું એ નહીં પણ એ તો એ બાદ વળી મોસો ઢાળ્યો છે તે હું રહી કીધું એટલે હું ઢાળી મેલ્યો છે તે દાર જ્યાં તે બાપડું હું કહેતું કે મત તો ઘરમાંથી કાઢી મેલ્યો છે મત તો ખાવાય નહીં હાલતો અડવાય નહીં દેતો ઈ પેલા છોકરાને નહીં રંભાળવા દેતો કયો વાત સાચી હું શું કરે કે બીમારી એવી છે એટલે હું હારો મારતો એટલે બીમારી એવી છે પણ બાપ તો તારો છે કા એમ કેવું છે બાપ તો તારો છે કા વાલા કાકા જો સવારે થઈ હું નોકરી જાઉં હોજે ઘેર આવું તાણે બરોબર મારા જો નોકરી ના દઉં ની વાણા શેરી રહું તો મારે તો ડખો થાય પાછો થોડું વાત સાચી પૈસા તો જવું કે વાત સાચી બધી જો એમ ઘર જો ઈનું બનાવેલું છે બાપરો અમને તો બધી ખબર છે અમે તો વીતેલી છે એના અંગાથી જતા ને એ મન લઈ જતો ઉપરથી ઈંટો પાડવા તે એવો ગુંદા ને ગારો તાણ્યો તો ઈંટો પાડતો અને પછી પૈસા હાલે એ પછી પૈસામાં 50,000 લાવીને તો ઘર બનાવ્યું છે અને અત્યારે 50,000 નું ડબલ કરવા જઈશ કેટલા થયા 4-5 લાખ રૂપિયા સાચી બધું એ સાચું છે અમુક કુદરતી દુઃખ સાથે હું કરશું કે હું એ મારથી બને એટલી સેવા કરું છું વાલા કાકા સારું તે દવા બવા કરાય ને બાપાને જીવાડ ગમે તે કર હાર હેડો એ તો દવા બવા તો લાવશું હો આપણે છોકરો ગમે તે પણ આપણે બાપો કહેવાય એટલું હારો હતો હેડો દવા તો લાવશું હેડો હાર હેડો હો કા હાર હેડો હો દવા કરાવજે પાછું બાપા એ બાપા ઉભા તો હેડો આપણે દવાખાને જવાનું છે ચાલ ચરાવા જ નહીં જો ના પેલા બાટલા ચરાવવાના છે આજે શેકના લેડો ઉભા થઈ હેડો પછી કે લઈને આવજે ઉપરથી વસ્તી અમારું મોઢો ચૂંટી ખાયો ગોમમાં અમાર હો ભરવાનું થાય છે બધા આવી એટલા બધા અમોન કે કરું છું લેડો ઉભા તો ના દો ઉતરવા જો ખોટા ખર્ચા કર્યા વગર ના હેડો લ્યો લઈ લેજો કોબરો ને હેડો લેડો બાપા હું કહું છું તમે ના હોય તો અંકન બેહો તમે 2 જણો છીએ ને કેસ કટ આપતો આવીએ તમે ઓળખણ જ બેસે તો જતા નહીં હો હો હા ઓય બેહો બે જ આપણે હેડો તું તો એ બેસ્યો ભાઈ વાર બેહું
છોકરા હું ના કહેતો હતો કે રવાજે દવાખાને નહીં જવું તો લઈને આવ્યો સારું કર્યું. કેમ ઊંચું પાછું બાપુ ઘેર તો નહીં આવો કે અલે એવી જગ્યાએ ઉતાર્યા છે ને કે વચ્ચે બાપો જિંદગીમાં ઘેર નહીં આવીએ તું કે હા? ચાનું મને તો એ ચિંતા નક્કી મને મૂકીને આવતો રહ્યો હમણાં તેમના ઉપરથી ગમની વાતો હબળી જ મરી જાઉં. ખબર કે પણ મને એક વાતનું જબર દુઃખ થાય છે ખરેખર. બસ શાનું દુઃખ થાય? આ રીતે છોડીને બાપાને મેલીને ના જતું રહેવાય. તમારે શું કરવાનું? તમે બાપના જોડે રહેવાનું, તમારા છોકરાનું વિચારવાનું જ નહીં અમૃતું. વાત સાચી છે તારી, પણ આ રીતે બાપાને મેકીને જતું રહેવાતું હોય કે જો હું તમને એક વખત નહીં 1000 વખત કહું, મારા છોકરા હું નહીં જોવાનું, મારા છોકરાને વળાક છે જ મારે તો લઈને જવાનું. હા, ઘણા વર્ષો પરથી ભગવાને હમું જોયું ને તમારા બાપના મારો વસ્તાર ખોવાનો. મારા બાપો એકલા શોકન ફરસી, શોકન રખડશી, શોકન ખાસી કે ઇવન ખાવાય કુન હાલશે, રાતે રે ઊંઘી શોકન. એટલે તમારે તમારા બાપની હજી ઊંધી પડી જ છે એમ? અરે હા? ચિંતા તો થાય. આટલું બધું કર્યું હા ને ઓલે કર્યું. હા, મારા છોકરા હમું જોવાનું જ નહીં અને તમોને તમારા બાપના જ લાઈને હજી ઘરમાં ગાલો હોય ને તો કહી દે હું મારા છોકરાને લઈને મારે પ્યોર જતી રહું. બોલો આવું કરવું હોય તમારે? છોકરો જોવો કે તમારા બાપ જોવો એમ કહી દો. તાર બે જજે હેઠ બેસજે આ નાટક જો હજી હું કહી દઉં તો મને હો વખત વિચારવાનું કહું અને ઓના પછી તમે જો નાટક કરો ને તો પછી હું નહીં વાપરું, હું જતી રહીને કદી પાછી નહીં આવું. તાર ભાઈ હેડ ને બે જા હેડ ને આમ તો શાંતિ હેડ થઈ તે. આમ તો શાંતિ થાવ. મારા છોકરાનું જોવાનું જ નહીં, ભગવાને આટલા વર્ષે આલે મેં મારે નહીં તમારો વિશ્વાસ રાખો. હવે કોઈ થોડું ઘણી હાલે ને તો સારું ખાસા દાડા થઈ ગયા. હેરાન થઈ ગયો છું. શીખર હું શોપ કરું છું તો ખબર પડતી નહીં. હાથે પછી હમું તાકાત નહીં રહી. શું કરે ભાઈ આ છોકરો શીખર શું મેલીને જતો રહે. હેરાન થઈ ગયું રાત્રે નહીં. જવું પડશે. કોઈ થોડું કોઈ કોઈ દાલો ખાવા કોઈ નહીં ગાલે કોઈ ખાસા તો હજી ભૂખ્યું થોડું થોડું દાલો નહીં આગળ જો આગળ બધો આવવાનો આવો જ મળે જ નહીં. આગળ જો આગળ હું એકલો જ યાર, મને કોઈ ઓળખતું નહીં. ખાસા તો હજી ખાધું એ નહીં. આગળ જો આગળ ભાઈ આવું ના આવું શેઠ ઉઠી તો કોઈ દેખાતું નહીં. એક થોડું કોઈ નહીં કાકા. હા પગે ને બગે હમુજી કોઈ તાકાત નહીં રે. એક ઘેરા ખાવાનું કોઈ હાલતું નહીં. ભગવાન હાસી શું કરું? પેટમાં કોઈ નહીં. એક ચક્કર આવે છે ને કશું દેખાતું નહીં. થોડો શું આવ્યો છે જે હોય બે હવા દે.
ભગવાન કંટાળી. હવે શાંતિ તો શ્વાસી હોય ભાઈ. હેરાન થઈ ગયું છું. પેટમાં કોઈ નહીં, ચક્કર જબ્બર આવે છે. કેટલા દાડોથી હેરાન થઉં છું અને હું ચોકણ છું એ જ ભાઈ મને કશું ખબર નહીં. એક દસી થઈ ગયો છું. તમે જુઓ તો કોઈ બાસી નહીં હેરાન થવામાં. પેટમાં કોઈ નહીં, ભૂખ જબર લાગે છે પણ શું કરો ભાઈ. એનાથી ઉપરવાળો લઈ જાય તો સારું. ઉપરવાળાને મહેરબાની કરો છો. અને સંતોષ થાય ભાઈ કે પણ ભૂજે અને રવાય કે અને રવાય કે ભૈયા બાપડો મને લાગે તો બોબડો તાનું શું કહેવાનું કશું ખબર નહીં પડતી. શું કર એ ભાઈએ જતો રહ્યો. કને કહેવું ને શું કરું, કોઈ હોભળવાનું કોઈ માનવા માંગતું. સંધ્યા અને રોહિત આવું છે કાકો પડી રહ્યા છે. પી જશે શું સોપોરે જ સાઈડમાં કરવા દેજે. આગળ પિતાજી કાકો એ તો છે. ભાડે આવ એ ભાડે 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 આવ કાકાઓ રંજા એ રંજા મોણસ મરી ગયું છે લ્યા. હે આ તો મરી ગયું છે. મરી ગયા છે. મને કોઈ નહીં. ઓ કડક થઈ જશે લાશ લાવારીશ લાશ. કોઈ જોઈ જ નહીં હવે આટલામાં. મારા કોઈ જોતું એ નહીં આટલામાં. હું જોવા કોકના મને દારૂ પી પડ્યા છે. મારું આપણે તો ઓળખી ના રોઈ કેવું કરવાનું હોય. રંજા આધાર કાર્ડ છે લે. શું નામ લઈશું? ગોડાજી કુબેરજી કોમ છે સોના છે. જૂના જગાપુરા જૂનું જગાપુરા રેડ ઇનકર ઉપાડ એ લઈ જવું આપણે. મેં લઈએ ઘેર યાર આ લાશ આવી ના નાખી દેવાય કૂતરો અને ગુંડ ખેંચી જોય આપણી ગાડી તો શું કરવાની આટલું સેવાનું કામ ના કરીએ છીએ આપણી ડોબો તો પાસે એવો નહીં ડોબો કમ્પ્લીટ થઈ ગયા કોઈ દારૂ બારૂ પીધો કેવું નથી મેકાતું નહીં એવું. એટલે ઉપર ગાડી નાખી દે છે શું કરવાનું આ કોને સાધનને અડપીટોમાં લીધો છે કહું છે મને નાખી દે છે શું કે થોડું મકાલ દે. બોલે ભાઈ મેલ ભાઈ આપા ગોડાજી કુબેરજી નું ઘર છે બાદ આવ્યું ભાઈ. અહીંયા ભાઈ આ બાજુ આંગણ છે. આગળ પે કેવું આગળ કેટલા આમ આ પેલો ઓબો છે ને ઓવા એ કન વાની જજો. આ ઘરમાં કોણ કોણ છે ગેંગ તો છોકરાની બાઈ હ બાઈ. પેલો લાલ કરો દેખાય એ ઓ બાપા અમારા અંજી ઓવા જાણતા ન ને ઓ એ તન તોતલું આ રેસ ઘર કીધું છે આ રેસ ઘર
આર્ય ગરજ કીધું પેલો રંજાવ કોક બૈરું છે મને પૂછવું છે હા કોક બૈરું છે પૂછવું છે એ રત છે મને આપણે બહુ નથી જવાબ ચાલ લે ભાઈ પૂછીએ કે તમે બધા લાશ મોય રખાય ને ગાડીમાં મેં કહી દે ગંધા છે ભાભી આવ ભાભી હા ઓલી પર આવજો આવ હા કોમ હતું ઓ ગોડાજી કુબેરજી તમારા શું થાય ગોડાજી કુબેરજી એટલે તો કોઈ કોમ હતું તમારી ઓનું ઓ થોડું કોમ હતું એટલે છે ગમ થયા હતી અમે દોતી વાળા પેલા હા તે બોલો તમારું થયું કહું છું મારે હારો થઈ તમારે હારું થાય આવજો ગાડીમાં ગાડી કોઈ કોમ હોય તો જ કયો ના ના આ ગાડીમાં તો હા આ તમારે હારો જ્યારે જોઈ લઈ એ રહ્યા છે એટલે હું પૂછ્યું ઉભો રહો. મારે હારો તો પણ કઈ ના એ તો મરી ગયા છે એટલે લાશ લઈને આવ્યા હતા તો પાછી રોડ ઉપર પડી રહી હતી લાશ તો અકાન ઇકાન રોડ ઉપર તે અમે બે જણા જતા હતા તે મારે હારો નહીં આ મારે હારો નહીં હા ઓય કાં મારા ઘેર હું લેવા લાયા છું તો તમારા ઘેર તમારા હારો તમારા ઘેર જ લાવી મારા કોઈ હારો બહારો નહીં મારે તો કઈ નાય મરી જાય ખબર નહીં પડતી એક વખત કીધું હોય થી જોઈ નાખ્યા હોય, ના હોય તો જો ઓય કણ લઈને હેડ્યા છું તમને મરી જો તોય શીખ પણ મારા ઘરનું તમને કને બતાવ્યું બધું આધાર કાર્ડ હતું ગુજામાં ભાભી આધાર કાર્ડ અને અને હા તો યાર શું કહેવાનું તો તને અમારે શું અમાર કરવાનું કોઈ સંબંધ નહીં ઓનાંગત ઓય કણ લઈને આવી જશું જીવતા જીવ તો કોઈ દર હક વાળો આલે નહીં મરા પછી ઓય કણ વન ઠાઠડિયો મારે લાશ તો ગોદવાની લઈ લ્યો. પણ લાશ હું લઈને હું કરું લાશ હા લાશ 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 ચોક નાખવી હતી કીકન ઊંડા ખાડામાં ઓય કણ હું લેવા લઈને આયા છો લે રે, એક કામ કરીએ તમને આખી દુનિયામાં મારું ઘર જ મળ્યું પણ હા? એવાનું ઘર મારે લાજ- ચોક બારી કૂટવાતા કોક ચોક ખાડો કોદીને માં અમે 10 ફૂટ ઊંડા ગાલવાતા તો કદી ઉપર જ ના આવું ભાભી અમે પારકા છીએ અમે રસ્તામાં જતા હતા અને આ પડેલા જોયા એટલે અમને પછી ખબર પડી મરી જાય ને આધાર કાર્ડ જોયું એટલે તમારે ઘેર લઈને આવ્યા છીએ અમે તો અમારે શું કરવાનું છે એમને તમે એવું કા લઈને આવીએ હોય બસ મારા ઘેર ને ઓયથી લઈ જઈને નાખી દો જો નાખવો હોય ઈ સારું કર. સારું બસ આપણે કરીએ ખબર છે આ લાશ રહી હા સિવિલમાં પોકાડીએ તો મશીનમાં બાળી બારવા બાળી છે આયા કદર આવતા નહીં મારું અગણો મરેલાનું તો મન રાખો એમ કેવું છે ખાલી મરેલાનું તો મન રખાય યાર હાવ ખાવ આવા સંસ્કાર જ નહીં સમુદાય યાર સર પર કના જો તમે યાર ધક્કો મારો હા તું જબર બગડી છે યાર ઉભો રાખજે કોકનું બાઈક આવે છે ઉપર કોકનું બાઈક આવે છે પૂછીએ છે આટલામાં ભાઈ ઉભો રાખજો કાકા ગાડી બગડી અરે ગાડી બગડી છે યાર અને એવા હેરાન થઈ ગયા ખરા ટેમ આવી ગયો મૂલ્યો ગરમી એવી પડે છે બાબર્યું હા ખરા ટેમ આવી ગયો ચાલ વાહનનો કારીગર છું યાર ઘણી નોકરી કરી મી પેલા આ તો ગેરેજમાં કેટલી અવળી ઊંધી કરી રિપેરિંગ કરી હા તાને ખરેખર તો જોઈ લેજો શિખર હું થયું છે ને ખરા ટાઈમ હેરાન થઈ જાય છે જોજો આવું થાય છે યાર રસબોન નું આવું થાય છે મોય બેહીન જોવો એવું હોય તો પણ કોઈક ચેડા બેડા જોજો કશું ના જતી રમેલ દ્યો આ તો અમારા હાથમાં આવે કે કમ્પ્લીટ ભગવાન આવી ગયા કે હવે 10 કરોડ કારીગર જ મળી ગયો ને કે ધક્કા મારે આમ ગરબી આપણે સારું કામ કરી છે પણ આપણે શું ખોટું કામ કર્યું? જોજો ભાઈ શું થયું છે આમ થયું છે હું જોજો કોઈ પાટો બાટો છૂટું તો નહીં પડી ગયો કા કારીગર આવી ગયા ના શેઠ કેટલા કુદી તળવી બોલે અને કોકને બોલાવે પણ ધક્કો બક્કો મારું ધક્કો બક્કો મારો છે? ધક્કો નહીં મારવો
ગાડી ઓવરફ્લો થઈ છે. સેલ માર્યા તા ચાલ તું મારે અહીંયા ખાસા મારે કંટાળી આવે શું કરીએ તાને ઓવરફ્લો પાણી તો આપણે કાઢી મારજો નાખીએ થોડો ધક્કો મારો. લ્યો, આગળ જતા રહો આગળ આગળ વકન આગળ આગળ મારો. લ્યો લ્યો મારજો ચાલ હો મારો બંધ કરી દો તો સારું છે. એટલું ના થાય. આ તો તમે ઉપરી ઉપર સેલ માર્યા ને એટલે ઓવરફ્લો થઈ જાય છે ને તો વાયર છૂટો પડી જતો. ખરેખર તમારો આભાર છેલ્લા પૈસા કશું લેવું નહીં. અમે મદદના પૈસા આવે પણ શેર ગમથી આયા. અમે તો દોતીવાળા પેલબાથી આયા પણ તમે ઓહો, કીધું એટલે કશું બધા- લેવું નહીં રૂપિયો પણ તમારા જેવા માણસો આખા ગામમાં હોત ને તો અમારે અત્યારે આ ધક્કા ના ખાવા પડો શું થઈ ગયો? તમારા ગામના તો યાર માણસો છે યાર એ ગોમ વિશે યાર ખરાબ ના બોલો. ગાડી વોશ કરી આલી એટલે થયું ના કયો? તમારા જેવા હોત તો સારું હતું તાને પણ બધા તમારા જેવા નહીં આ ગામમાં યાર શું થયું? તારે અમે અત્યારે યાર એ હાઈવે ઉપર એક લાશ પડી રહી હતી બરાબર હા. તો બે જણા જોઈ તો આધાર કાર્ડ હતું અને ગાડીમાં નાખીને લઈને આયા તમારે તો- ગોમની ઓહ. લાજ છે હોય કાન? આયરે ગાડીમાં બાયડીને બતાવીને હા. તે બાયડી કે નાખ્યા વાયુ કા લઈને આયા અને બાયડીનો હારો હતો લાશ બોલો તોય બાયડીને લાશ ના સ્વીકારી યાર શું કરવાનું કયો આવી બાયડી યાર આ લાશ છે અને લાશે મેકાઉ થઈ રહી છે યાર બાપા બાપુ છે તમારા મારો બાપો છે યાર આ તો. મારો બાપુ બાપો છે. મારો હગ્ગો બાપ છે યાર આ તો. બાપા તો હાર્યા તો પડી શું રહ્યા થઈ ગયું? હવાનું થઈ ગયું શુભનું. હાઈવે ઉપર પડ્યા હતા રોડ ઉપર લાય તે તમારી બાયડી હતી બાપા, તારે રે બાપા ઘેર લઈ લ્યો. હા ગાડી વાળો પાછી વાળજો. અરે હા ગાડી પાછી વાળો. પણ તમારે બાયડી ત્યાં નાખી દેવાનું ને બાયડી કૂટવાનું જે તે કેવું હાર કીધું તમે ગાડી પાછી વાળો. હાલ આપવા દે મારી શેરી શેરી. હા ભાઈ કેટલો ઉભું રાખો. યાર ઓય આઈને ગયા હગા ઓય આઈ જઈએ પણ તમારે બાપા ઓ બાપા ઉતાર લ્યો ખાટલો લાવો અમે લાગતું તારી ખાટલો લાવો ખાટલો લાવીને લો પકડજો બહાર કાઢો ખેંચ થોડી બહાર મોય થાકશે ને બાપા પકડો બાપા કેટલા દાડે મારા બાપા બી જોયા. તો અમારે અમે આટલાથી મૂકીએ હો આ તમે એમ તમારા અગ્નિ સંસ્કાર કરવો હોય જે કરવો હોય હા, કરી ભાઈ, લો. તમારે. પણ યાર આવું ના કરો યાર આવીના લાશ આવીને રખડતા મેલી દો છો યાર માણસ મરી જાય તમારો હગો બાપ યાર બાપા મા જોડે બાપ મરી જાય તમે યાર સારું ભાઈ હો હા સવજો અને બાપા એ બાપા બોલો કે બાપા બોલો કે બાપા બાપા આવું થઈ ગયું તમને. અડસો ને એક તમે હું ખબર નહીં પડતી અને નાખ્યાવાનું કરો હોયથી અને ઓયકર પાછા વળીને કોણ લાવ્યું હા પેલા ભાઈ જો જે લઈને આયા તા એ હા કેટલી વખત કીધું હો ને આ તો મરી જો નસ્કેરે હજી મર્યા પછી આપણો આ શેડો મેલા જોજો તમારા બાપ જીવતા તો કોઈ દાડો આપણો બેવાનો હક વારો નહીં આલે ને મર્યા પછી આ એ ઠાઠડીઓ જો ને તો હક વારો નહીં બે હાથ જોડું છું બાપા આમ તારા નેકરવો જ નેકરી જા ઘરમાંથી. એટલે મારા બાપાને જીવતા જીવતો આ ઘરમાંથી નહીં રહેવા દીધા પણ મરી ગયા પછી તું નહીં ના પાડે છે. એટલે તને બાપ શરમ ના આપી થઈ દો આમ શરમ હા? આપી દો બાપ મરી ગયો એટલે બાપ ના થઈ જાય અલે મરી ગયા પછી ઓના અગ્નિ સંસ્કાર કરવા હોય તો કશું નહીં છોકરા કરવાનું ફરજમાં કોઈ પણ આવે. કશું નહીં થાય મારા ઘેર કશું નહીં થાય બસ તારે જે કરવું એ કર મારા બાપાના અગ્નિ સંસ્કાર હું જ કરવાનો છું. તને આમ શરમ આવે
એટલે તમારા બાપના હંગાત જવાનું તમારે તારા બાપાને આમ લગીર કોટો વાગે તોય તારું હૈયું ફાટી જાય છે તાર તો મારો બાપ છે વાત કરું છું તે. મારા છોકરાનું વિચારવાનું કે નહીં વિચારવાનું તમારે એ છોકરો મને આલી દે ને તારે જવો જ જતી તાર ઘેર જતા બાપાને ઘેર પણ મારા બાપાના અગ્નિ સંસ્કાર તો હું જ કરે. એટલે હું મારો છોકરો આલીને જઉં તમારે આલીને જા તું. આ ગયડો મરી ગયો ને આ મરી જા પછી આપણે બે વચ્ચે લગી રહ્યા રાગ આપવા દે ઓને તો મારો તું જપી જાય મારું ઘર કેટલું ખરાબ કર્યું મારું ઘર. આમ ના આમ તો મારા બાપાને મરવાના દાડા આયા ને મરી ગયા તારા લીધા. તું આમ કરે છે તને આમ શરમ આપવી જોવા. અમે મારો બાપો ઘડી 5 મિનિટ ખાલી આ ઘરમાં છે પછી બળીને રાખ થઈ જાય. આ ઘરમાં પાછા એને જિંદગીમાં એને નહીં આપવાના. તને આમ શરમ આપવી જોવા. શરમ આમ થોડી શરમ લાય. નીકળી જા ને કરવું હોય તારા જ. આમ ના આમ તો તી મહિના છે મારા બાપા. 5 મિનિટ હું નહીં રવા દઉં મારા બાપો વૈદ્યશ્રી ની વના અગ્નિ સંસ્કાર હું જ કરે બીજું કોઈ નહીં કરી શકે. જા તાર જવો હા જતી. કે હું હવે જાઉં છું ને કદી વરીન પાછી આ તમારો બાપ જાય ને આંગા તમે જજો હું વરીન પાછી તમારા ઘરના ઓગણા નહીં અરે આવું ના આવતી જા ને. છોકરો તમારો હાચવજો હાથવો છોકરા તો મું મોટો કરે દૂધ પીને. બાપા બોલો કે બાપા. બાપા આવું થઈ ગયું. તો મિત્રો જુઓ તમે આ વિડીયોમાં જોયું કે એક બાપને આટલી ઉંમર કાઢી એક ઘરમાં આટલી મજૂરી કરી અને આટલું બધું છોકરો માટે કર્યું અને અતારોની બાયડીઓ તમે જુઓ કે એક ભગવાનને આલેલું દુઃખ એમાં કોઈ વ્યક્તિ છૂટવાનું નહીં. કિસ્મતમાં જે લખેલું દુઃખ છે ને થવાનું અને લાવારી લાશ નાખી દેવામાં આવી મિત્રો. અને બાયડી આજ એના હાહારાની ના થઈ કદાચ એના બાપના આ દુઃખ હોત તો એ બાયડી શું કરત. તો મારી બાયડીઓ અને છોકરીઓને એક નમ્ર વિનંતી છે કે બાપ હોય કે હારો હોય પણ પોતાનો માણસ હોય એવી રીતના ગણી રાખો મિત્રો. બરાબર. તો આ વિડીયો જોઈ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ મિત્રો જરૂર કરજો. જય માતા.